મણસોરણ ધરાઈ જગ જુની અનવળી ગરવો જગટ ગિરનાર પણ જે હવજડા હે જળ પીએ હારે રે જ્યાના ન મણાય નરયન ના। દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે એમ કહેવાય કે ઘેડ માધુપુરના વિસ્તારની માલિપા હું અત્યારે મુલાકાત લેવા માટે આવ્યો છું। તમે જોઈ શકો છો આ બધા મિત્ર મંડળ, એમાં તમે અત્યારે ગૌધન ગીર ગૌશાળા, દોસ્તો આ ગૌશાળાની મુલાકાતે હું આવ્યો છું। અત્યારે પૂરેપૂરી ડિટેલ મારે તમને આપવાની છે અને આખે આખું તમે વાતાવરણ જોઈ લો મારા વાલા। પાછળ તમે જુઓ તો દરિયાકાંઠો અને ને અહીંયા જે તમે માધવપુર આવ્યા હોય ભાઈ, જે મેળે એમને ખબર હોય અહીંની જાહો જલાલી, અને અહીંયા આવો તો હૈયું દળાય મારા વાલા। અને પહેલા તો કહેવાતું ને કે મળશું મેળે ખેડે ને મળશું કંઈક ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ એક દી આ ધરતી ઢંક થઈએ। પેલા એમ કહેવાય કે એકાબીજી માણસો એકાબીજીને કોલ આપતા કે આપણે ઘેડ માધુપુરના મેળામાં મળશું, આપણે તો શિવરાત્રીના મેળામાં જુનાગઢમાં મળશું, આપણે તરણેતરના મેળામાં મળશું, હૈયું દળાતું હોય અને એકાબીજી માણસો એકાબીજીને મળવાનો કોલ આપતા। ત્યારે દોસ્તો આજુબાજુ આખે આખું વાતાવરણ તમે જોઈ લો। અહીંયા એકદમ ઓર્ગેનિક ખેતી થાય છે, બરાબર છે। અહીંયા ઘણા બધા શાકભાજી ઉછેરેલા છે અને અહીંયા એકદમ લાઇનસર તમે જો એક પછી એક ઊંચી આભને આંબતી નાળિયેરી અને આખી ગૌશાળાની પણ હું તમને મુલાકાત કરાવીશ, બરાબર છે। એવી સરસ મજાની અહીંયા ઘણી બધી વસ્તુઓ પણ બને છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ દેશી અને શુદ્ધ ઘી, એની પણ આપણે માહિતી લેશું અને અહીંયા બીજી ત્રીજી ઘણી બધી વસ્તુ બને છે એની પણ માહિતી લેશું। અને એના પહેલા આપણા બંસરીબેન તમે જોઈ શકો છો એવા શાંત થઈને અહીંયા બેઠા છે ભાઈ, વાહ ભાઈ વાહ। વહાલા દર્શક મિત્રો, ગૌધન ગીર ગૌશાળા કે જ્યાં આપણે આજે મુલાકાત લેવા માટે આવ્યા છીએ, આખી ગૌશાળા જોવાની છે અને આ ગૌશાળામાં જે વિશેષ રીતે ઘી તૈયાર કરવામાં આવે છે તેમજ ગૌ આધારિત બીજી ત્રીજી ઘણી બધી વસ્તુઓ અહીંયા બનાવવામાં આવે છે કે જેનો આપણે વપરાશ કરીએ તો ખરેખર આપણને એમ કહેવાય કે ઘણો બધો ફાયદો રહે તેમજ આપણા શરીરને પણ ઘણું બધું ગુણકારી રહે। એવી ઘણી બધી વસ્તુઓ પણ અહીંયા બને છે, એ પણ આપણે જોવું છે અને વિશેષપણે ઘીની પણ માહિતી મેળવવી છે।